જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે માણાવદર તાલુકાના માણાવદર જ ગામમાં આવ્યા છીએ અને માણાવદરના ખેડૂતે આ એરડામાં ગ્રીન ઇન્ડિયાનો જ ઉપયોગ થયેલો છે ને. આ એરડા ગયા વર્ષના છે અને ગ્રીન ઇન્ડિયાનો જ ઉપયોગ થયેલો છે. પછી ખેડૂતે આ વર્ષે કપાસ વાવ્યો છે અને કપાસમાં બધે ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ થયેલો છે. હવે ટૂંકમાં ખેડૂત પાસેથી આપણે નાની મોટી ચર્ચા કરીએ અને ખેડૂતને શું શું એના બેનિફિટ મળ્યા ગ્રીન ઇન્ડિયા ખાતરના. કાકા, તમારું નામ શું? મારું નામ વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ, ગામ માણાવદર. હવે કાકા, તમે આ વર્ષે ગ્રીન ઇન્ડિયા થી આ બધો કપા વાવ્યો ને? એને શું વાવ્યું? હમણાં નાખ્યું છે અમે. એ નાખ્યું છે, પણ હવે બીજું મારે તમને એ પૂછવાનું હતું કે હવે તો તમે ગ્રીન ઇન્ડિયા પાયામાં વાવ્યું એટલે તમે બીજી વાર નાખ્યું, નહીં તો તમે અગાઉ તો રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા જ વાપરતા હતા. વાપરીએ ને, એ જ વાપરો ને? હજી મને એમ થાય, પણ બધું એમ થાય કે હવે નથી આજ નાખવું. હા, પણ તમે અગાઉ રાસાયણિક દવા રાસાયણિક ખાતર વાપરતા હતા, તો એમાં નામાં તમને શું ફરક લાગ્યો? એના કરતા આમાં જીવાત કે છે ને, એ ગણગણ ને આમાં બે કે નથી ઉડીને વહી જાય. હા, એટલે એ ફાયદો તો જબરો છે. હા, બરાબર ને, વણે સારું છે. હા, ને અમને તો સારું લાગ્યું. હા, પછી હવે લોકોને જે કઈ હોય આમાં તો લોકોને આજે નહીં તો આવતીકાલે, આવતીકાલે નહીં તો આવતા વર્ષે કાકા ગ્રીન ઇન્ડિયા તો બધાને વાપરવું પડશે. એમાં કઈ હાલશે નહીં, કારણ કે આપણી ક્વોલિટી એવી છે કે જ્યાં સુધી કોઈ ખેડૂતને ખબર નથી ત્યાં સુધી ઠીક છે કે ન વાપર્યું હોય. એટલે મેં તો વાપર્યું તો હું અહીંયા લેમ્પ લેવા ગયો વિનુભાઈ ની. હા, લેમ્પ લેવા ગયો તો લેમ્પ લીધું. મને કે આ એક થેલી લઈ જાવ ને, હું કામે એકને શું કરવી? ટ્રાય તો કરો. ટ્રાય શું કરે, લાઈને ભાઈ 15 થેલી. મેં પરબારું અખતરો કર્યો. એ લઈ આવી નાખ્યું, અમને સારું લાગ્યું. પાછું નાખ્યું, પછી પાછું પાયામાં નાખ્યું. એ પછી અત્યારે કાલ નાખ્યું છે ને ઓલા ખેતરમાં નાખીએ. મેં ગઈ સાલે નાખ્યું હતું. ગયા વર્ષે તમે જ વાપર્યું? એમાં શું તમને બેનિફિટ દેખાણો ગયા વર્ષે? આ જ રીતે. બાકી ખાતર નો ફાયદો થાય, બીજા નંબરમાં મોલ હારો રહે. પછી રાસાયણિક દવા કેવી છાંટવી પડે કે એના છાંટવી? નહીં, દવામાં ઘણો ફાયદો થાય. છાંટી હતી પણ ઓછી, એમ છાંટવી પડે પણ ઓછી છાંટવી પડે. હવે કાકા, તમારે હાવ દવા ના છાંટવી પડે ને એવો એક સરળ રસ્તો બતાવો. 10 કિલો ખાતર, 5 કિલો ગોળ અને 50 લીટર પાણી, એને સવાર સાંજ 7 દિવસ હલાવવાનું છે. એને 7મા દિવસે દવા તૈયાર થઈ જશે. અને દવા કેટલી થાય? 50 લીટર પાણી નાખશો ને એટલે 40 લીટર દવા તૈયાર થશે. એ તમારે 40 પંપ આમાં દવાનો ઉપયોગ કરવાનો છે તમારે. એ દવા તમારે રાસાયણિક નહીં છાંટવી પડે. જે રાસાયણિક દવા તમને ફાયદા કરે ને, એ જ ફાયદા તમને આ ખાલી ખાતરની દવા થાય. હવે હું તમને સમજાવું કે 300 રૂપિયાનું ખાતર અને 200 રૂપિયાનો ગોળ, 500 રૂપિયામાં 50 પંપ બને એટલે 10 રૂપિયાનો એક પંપ છે ને. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આ જે ખેડૂતે ગયા વર્ષે ખાતર વાપર્યું, આ વર્ષે વાપર્યું, એના અગાઉમાં રાસાયણિક ખાતર વાપરતા હતા. રાસાયણિક ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતરમાં શું તફાવત છે એ આપણે નજરે જોઈ શકીએ. ભાઈ, વ્યવસ્થિત વિડીયો બનાવો. ખેડૂત મિત્રો, આ છે ને 100% ગ્રીન ઇન્ડિયા ખાતરથી કપાસ વવાયેલો છે અને ખેડૂતને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ખેડૂતે એરંડા વાવ્યા છે, એમાંય ઉપયોગ કર્યો છે. અને એરંડા તો લગભગ ગઈ સાલના છે. બીજું ખેડૂત મિત્રો, ખાસ એ કહેવાનું છે કે તમારે કોઈ પણ જો ગ્રીન ઇન્ડિયા ખાતર લેવું હોય તો અમારે માણાવદરના ડીલર છે વિનુભાઈ સુરેજા. વિનુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો અને તમારા પેઢીનું નામ. કૃષ્ણા ઓર્ગેનિક માણાવદર. મારો મોબાઈલ નંબર છે 9979042871. ઓકે ખેડૂત મિત્રો, કોઈને ખાતર મેળવવું હોય તો વિનુભાઈનો કોન્ટેક્ટ કરજો અને વિનુભાઈ પાસેથી ખાતર મેળવી દો. બીજું પેલા તારા મોબાઈલ નંબર બોલ. મારા મોબાઈલ 9902417905. કાકા, તમારા મોબાઈલ નંબર? 99791 ઓકે. કોઈ ખેડૂત મિત્રોને કઈ ખેડૂતની સલાહ લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો અને ખેડૂતનો અભિપ્રાય લઈ અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અમારી ભલામણ છે.